રામદેવ કથામાં રામદેવજી મહારાજ આવ્યા પછી લગ્ન થાય એટલે તમને કાંઈ શંકા ન રહે કે બાપુ લગ્ન ભૂલી ગયા કે શું હોય, એટલે આ બધી ચોખવટ કરી દઉં. રામા મંડળને એક રાતમાં બધું પૂરું કરવાનું હોય એટલે રામા મંડળમાં અમુક વસ્તુ આવે એ મારે કથામાં ન આવે, અને કથામાં આવે એ પાછું એમાં ન આવે. રામદેવજી મહારાજ આવ્યા પછી બે બહેનોના વિવાહ થાય છે, મારે કથામાં એવું બતાવે છે. અને રમવાવાળા રામા મંડળમાં પહેલા લગ્ન બતાવે છે. ઠીક છે, એની ભગવાનની લીલા એ ગાય છે, એમને પણ વંદન. રામા મંડળમાં કાંઈ ખોટું હોતું નથી અને કથામાં કાંઈ ખોટું હોતું નથી. અજમલજી મહારાજ મેણાદેની પાસેથી રજા લઈ શિવના ચરણમાં જવાની તૈયારી કરે. તમે જુઓ, રામકથા શરૂ થાય ને તો એમાં શિવ કથા પહેલા આવે. શ્રીમદ ભાગવતની કથા જુઓ ને તો એમાં શિવ કથા પહેલા આવે. દેવી પુરાણની કથા જુઓ તો એમાં શિવ કથા પહેલી આવે. રામદેવ કથામાં શિવ કથા પહેલી આવે છે. દરેક શાસ્ત્રો, દરેક પુરાણોની મારી પાસે શિવનું ચરિત્ર આવે છે. પછી ન માનતા હોય તો એક વાત અલગ છે. એક આખો પંથ એવો છે કે મારી પાસે શિવને કાંઈ કોઈ ગણતા જ નથી. કપડાં સીવડાવવા જવું એમ ન કે, કપડાં ઘડાવવા જવું એમ કે, કારણ કે મારી પાસે શિવનું નામ આવે. આખો એક પંથ એવો છે કે જે હોય તે, બાકી શિવ વગર આ જીવનું કલ્યાણ થતું નથી. શિવ તત્વ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી રામને કે કૃષ્ણને કે રામદેવને આપણે જાણી શકીએ નહીં. કારણ કે એ નામનો જપ કરનાર કોઈ હોય તો એ છે ભગવાન શિવ. શિવનું એક નામ કલ્યાણ કરે છે. આખા જગતનું હિત કરનારું તત્વ કોઈ હોય તો એ છે શિવ તત્વ. જીવ અને શિવનો સંબંધ છે. કબીર કહે છે, સતનામ સાહેબ, નેમ જગાવે પ્રેમ કો, નેમ જગાવે પ્રેમ કો, પ્રેમ જગાવે જગાવે આ જીવ કો, અન પછી જીવ જગાવે શિવ કો, નેમ જગાવે પ્રેમ કો. સતનામ સાહેબ કબીર કહે છે, શિવ જાગી જાય, જીવનું કલ્યાણ કરનારું કોઈ પરમ સાધન હોય તો એ છે ભગવાન શિવ. એ કઈ જુદા છે જ નહીં. ઉમા કહું મેં અનુભવ હરિ ભજન જગત સબ સપના, ઉમા કહો મેં અનુભવ અપના. આ એક જ વ્યક્તિ એવો નીકળ્યો છે કે મારા અનુભવ કહું છું કે રામ નામ સિવાય આ જગતમાં ઉદ્ધાર નથી. ભગવાન શિવ કહે છે, ભજન સિવાય ઉદ્ધાર નહીં. ખૂબ ભજન કરો, ખૂબ ભજન કરો. શિવજી અખંડ રામ તત્વને જાણે છે, શિવ અખંડ કૃષ્ણ તત્વને જાણે.
ઈ જ રામ, ઈ જ રણછોડ, ઈ જ રામદેવ. તુલા રાશિ, રામ, રણછોડ અને રામદેવ. ઈનો ઈ જ દેવતા છે. અવતારના ઠેકાણા બદલ્યા, બાકી નામ તો એનું છે. અને આ રામદેવજી મહારાજમાં તો 4 નામ બન્યા, 4 અક્ષર બન્યા. એક 2 અક્ષરનું નામ રામ, એક 2.5 અક્ષર, અડધો અક્ષર વધ્યો કૃષ્ણ, અને 12 બીજના ધણી અવતાર લીધો ને તો 4 વેદને હારે લઈને આવ્યો, એટલે એના 4 નામ પડ્યા રામદેવ. આ 4 વેદનો નિચોડ છે. આ પાઠ છે એ 4 વેદ છે, 4 વેદ. રામદેવજી મહારાજ અવતાર જે લે છે એ વેદના માર્ગે હાલે છે. એને પંથ નોખો નથી બનાવ્યો, એને ધર્મ જુદો નથી કર્યો. જે મૂળ ધર્મ હતો, વૈદિક જે ધર્મ હતો, સત્ય જે ધર્મ હતો, સનાતન જે ધર્મ હતો, એ ધર્મના રામદેવજી મહારાજ અનુયાયી બન્યા છે. એ ધર્મને વર્યા થાય. આ વેદનો ધર્મ છે. આ થોડો કઈ આમ હાથે લઈને નીકળ્યા છે ના. જાણે સાક્ષાત શિવે આ ધર્મ ગાયો, શિવ અને શક્તિએ બનાવેલો આ પંથ છે. અને શિવ અને શક્તિએ જે પંથ બનાવ્યો હોય ને, એ પંથ ઉપર હાલે ને, એ જીવનું કલ્યાણ જ થાય, એમાં કોઈ દી અકલ્યાણ થાય નહીં. કારણ કે આ શિવનો માર્ગ. આખી દરેક કથાનું ઉદ્ગમ સ્થાન ગણો, દરેક કથાનું સર્જન કરનાર હોય તો એ છે ભગવાન શિવ. કથાને પચાવી જાણે છે. એકલા ગાવા વાળા નથી, એકલા વક્તા નથી. શિવ કથા પણ સાંભળે છે, સત્સંગ સાંભળે છે, નિજ કથા સાંભળે છે, બીજ કથા સાંભળે છે. અગસ્ત ઋષિના આશ્રમમાં ભગવાન રામ કથા સાંભળવા માટે ગયો, ભવાનીને હારે લઈ. કથા એકલી ગાવી મેં મારી જિંદગીમાં મેં ઘણાની કથાઓ સાંભળી. હું ચૂપચાપ બેસી જાતો, કોઈને ખબર ન પડે. આમ છેલ્લે બેસતો, આમ ખબર પડે કે રાધે કૃષ્ણ બાપુ આવ્યા છે તો પાસે બોલાવે ને હાર પહેરાવે ને. નહીં, હું આમ છેલ્લે બેસતો, સામે બેહીને મજા આવતી કથા સાંભળીને. પછી એને કહું કે હું તારી કથામાં આવ્યો હતો. બોલે બાપુ તમે મને કીધું હોત તો હું તમારું. અરે સન્માન શું કરે? માન અને સન્માન, હરખ અને શોકની જેને આવે ની હેડકી પાનભાઈ. માન અને અપમાન શું? ભગવાન શિવને ક્યાં શમશાનમાં બેહારો તોય ભલે, અને પછી હિમાલયની ગુફામાં બેઠો હોય તોય ભલે. એના ભજનમાં કાંઈ ફારફેર ન થાય. એટલે શિવ એ એક સાધન છે. શિવ પુરાણમાં તો ત્યાં સુધી લખે કે કોઈ પણ જાતના દોષ લાગ્યા હોય, અજાણતા પાપ દૂષિત કર્મ થઈ ગયા હોય, અને એ દોષમાંથી મુક્તિ જો મેળવવી હોય તો શિવના નામનો જપ કરવો, એટલે એમાંથી મુક્તિ મળે છે. આવું શિવ પુરાણમાં લખે છે. દોષને હરનારું કોઈ સાધન હોય તો શિવ છે. અને શિવ કૃપા કરે તો ભક્તિ મળે. બહુ સમજવા જેવી વાત છે આ નિજાર પંથની વાત. જ્યાં સુધી શિવ કૃપા ન કરે ત્યાં સુધી ભક્તિનું ઝરણું ફૂટે નહીં. ભક્તિ 2 જણા આપે. કાં તો શિવ કૃપા કરે તો ભક્તિ મળે, અને કાં તો કોઈ સંત કૃપા કરે તો ભક્તિ મળે. આ 2 જગ્યાએથી ભક્તિ મળે. અને એક ત્રીજું સાધન, કાં તો પૂર્વના પુણ્યનો ઢગલો થાય તો ભક્તિ મળે. પુણ્ય પુંજ બિન મિલહી નહીં સંતા. નથી કહેતા અમારી કમાણી છે. સતી તોરલ કહે છે જાડેજા ને જાડેજા, આપણી કમાણી વગેરે આપણે પાર નો પાય નહીં. હા, કોભુજી બતાવે છે એ જીરે બાપજી વિનાની મારી ભૂખ નહીં ભાંગે. સમરણ વિના મારી તલબ ન જાય રામા, સમરણ વિના મારી તલબ ન જાય.
બાપજી ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે સ્મરણ વિના મારી તલગન જાય રામા સ્મરણ વિના મારી તલગન જાય અથવા તો જુદાપણું ક્યાંય છે નહીં. રામ કૃષ્ણ શિવ વલ્લભ ભટ્ટ થયા. વલ્લભ ભટ્ટ માં બહુચરની ઉપાસના કરનારા સુવાળમાં એને એકમથી શરૂ કરીને આરતી પૂનમ સુધી ગાય. જોકે પછી શિવાનંદ સ્વામીએ લખી પહેલી આરતી તો વલ્લભ ભટ્ટે લખેલી છે. એમાં છેલ્લી કડીમ બતાવે છે એ બે એક સ્વરૂપ એમાં અંતર નવ ધરતા એમાં અંતર નવ ધરતા પછી ભોળા ભૂદર ને ભજતા ભોળા ભૂદર ને ભજતા પછી ભવસાગર તરશો. ઓમ જયો જયો મા જગદંબે. હવે તમે જુઓ, માતાજી દરેક માની પાસેથી બધી વસ્તુ માંગણી કરી. 64 જોગણી આવી ગઈ આમાં. એકમે એક સ્વરૂપ ને 12 છે બાળા રૂપ બહુચરી અંબા માં સપ્તમે સપ્ત પતાળ સંજ્ઞા સાવિત્રી ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા. આ બધી જોગમાં આવું આવી ગઈ. પણ છેલ્લે એને માંગણી કોની પાસે કરી? કોને કીધું? ભોળા ભૂદર ને ભજતા પછી ભવસાગર તરશો. ઓમ જયો જયો મા જગદ. આમાં કોઈ જુદા છે જ નહીં. તમે આમ ઝીણી નજરેથી જોવો ને તો રામ ઇઝ શિવ છે ને શિવ ઇઝ રામ છે. જેનું જે ભજન કરે ને એમાં જુદાપણું ન હોય. રામ શિવનું ભજન કરે અને શિવ રામનું ભજન કરે તો રામ ઈ શિવ બની જાય ને શિવ ઈ રામ બની જાય. મીરાએ કૃષ્ણનું ભજન કર્યું તો મીરાની કઈ મૂર્તિ કે મીરાના કઈ મંદિર નથી. હા, પછી એક આપણી શ્રદ્ધા હોય ને મીરાના મંદિર બનાવીને મીરાની ચરણ પાદુકા પધરાવી એક વાત અલગ. બાકી મીરાનું કઈ મંદિર નથી. મીરા
કૃષ્ણને ભજતી હતી અને દ્વારકામાં ગઈ અને દરવાજા ઉઘડ્યા, મંદિરના દ્વાર ખુલ્યા અને મીરા દ્વારકાના મંદિરમાં ગઈ આજનો દિન કાલની ઘડી ક્યાં ગઈ હજી કોઈને ખબર નથી. કારણ કે કૃષ્ણની માલિકા હમાય તમે જેનું ભજન કરો ને એના જેવા તમે બનવા માંડો, એના લક્ષણો તમારામાં આવવા માંડે. એટલે બે કાંઈ થવાના નથી. રામ શિવનું ભજન કરે તો ભગવાન રામ શિવ જેવો બનવા માંડે અને શિવ રામનું સ્મરણ કરે તો ભગવાન શિવ રામ બની જાય છે. એટલે એ બે એક સ્વરૂપ છે, જુદા નથી. કે હે દેવી, અજમલ ગયા જન્મના એક ગાયોના ગોવાળ છે. ભગવતી અંબાની સાધના કર્યા પછી માં અંબા ગાયના ગોવાળ ઉપર પ્રસન્ન થાય. ભગવતી વરદાન માગવાનું કહે. ગાયના ગોવાળે માંગણી કરી છે કે હે માં, મને બીજો જન્મ મનુષ્યનો મળે, બીજા જન્મમાં હું ગાયની સેવા કરું અને મારા ઘરે એક એવો દીકરો થાય જે મારા કુળનો ઉદ્ધાર કરે. આ ત્રણ વસ્તુ ગાયના ગોવાળે માંગણી કરી. એ જ ગાયનો ગોવાળ બીજા જન્મની અંદર નંદ બાબા બને, એમના ધર્મપત્ની યશોદા બને. એને ત્યાં ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ વ્રજની અંદર રહ્યા છે. આવું રામદેવ કથામાં બતાવે છે. એક દિવસ ભગવાન કૃષ્ણએ વ્રજ છોડવાનો નિર્ણય કર્યો. મથુરામાં પરમાત્માને જાવું છે. અવતાર કાર્ય જે કરવા માટે એમનો જન્મ થયો છે, એ અવતાર કાર્ય ચરિતાર્થ કરવા માટે ભગવાન વ્રજને છોડે છે. અને એ વખતે માં જશોદા અને ભગવાન કૃષ્ણની સાથે સંવાદ થાય છે. રાત્રિનો સમય, ભગવાન કૃષ્ણ માં જશોદાના ખોળામાં મસ્તક નાખીને સૂતા છે. માના હાથના આંગળા ભગવાન કૃષ્ણના વાંકડિયા વાળની અંદર ફરે છે. અને એ વખતે માં જશોદાની આંખમાંથી અશ્રુ પડ્યા છે. અશ્રુનો બુંદ ભગવાન કૃષ્ણનું ના ગાલ ઉપર પડે અને માં જશોદા ભગવાન કૃષ્ણને કહે છે કે ગોવિંદ, ભગવાન કહે છે કે માં શું કામ રડે છે? રડવાનું કારણ શું? એ વખતે ભગવાન કૃષ્ણને માં યશોદા જવાબ આપીને કહે છે કે ગોવિંદ, મેં સાંભળ્યું છે કે કાલ સવારે તું વ્રજ છોડીને જા છો. ભગવાન કૃષ્ણ કહે છે માં, હું ક્યાંય જાતો નથી. હું દરેકના ઘટની અંદર નિવાસ કરું છું. છતાંય માં કહે છે બેટા, મારું માનું હૃદય છે અને વ્રજ છોડીને જાય કોને ગમે? કોઈ આપણો સ્નેહી વ્યક્તિ અથવા તો આપણો નજીકના જેની સાથે નાતો હોય છે, એ વ્યક્તિ પણ આપણા ઘરેથી જ્યારે વિદાય થાય ત્યારે આપણે આંખોના ખૂણા પણ ભીના થઈ જાય છે. કોઈ એવો પ્રતિનિષ્ઠ વ્યક્તિ મહેમાન આપણે ત્યાં આવે અને જ્યારે એને આપણે રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ સુધી મૂકવા જઈએ
તો આપણી આંખના ખૂણા પણ ભીના થાય છે. તો આજ સ્વયં કૃષ્ણ વ્રજ છોડીને જાય તો આખું વ્રજ રડે. કારણ કે વ્રજને અને કૃષ્ણનો જે નાતો છે એ બહુ ગૂઢ નાતો છે. એના જે સ્નેહ છે, એનો જે પ્રેમ છે, વ્રજનું જે નિખાલસપણું છે, વ્રજની જે ભાષા, વ્રજના ગુણ, વ્રજની રજ, ભાગવતકાર તો ત્યાં સુધી કહે છે કે વ્રજની ભૂમિ એ આખી પ્રેમની ભૂમિ છે. જે એ રજને સંતો અને મહાત્માઓ કપાલની અંદર લગાડે છે. આ ગોપીચંદન છે શું? એ વ્રજની ધૂળ છે. श्यामा तेरे चरण की रज धूल मिल जाए तो हम कर्मों को मारो को तकदीर बदल जाए. ए मन बड़ा चंचल है मैं कैसे तेरा भजन करूं. बार बार उसे समझाया पर ये मन समझ न पाए. श्यामा तेरे चरण की रज धूल मिल जाए. आखी व्रजनी जे भूमिका है, जो कि આપણો આખો પ્રાંત, આપણો આખો દેશ, આપણો આખો હિન્દુસ્તાન એની રજમાં રજમાં કંઈક પડ્યું છે. એકલું વ્રજ પૂજનીય છે એવું નહીં, આપણા ચારે ખૂણા, આપણી ધરતી પૂજનીય છે. એને પગે લગાય છે, એનું ભૂમિ પૂજન થાય. આપણે ગામડાના છીએ, આપણને ખબર, જ્યારે ખેતરમાં આપણે હળ હાંકવાની તૈયારી થાય કે આપણે વાવણીનો સમય થાય ને ત્યારે ભાઈ આપણે શેઢા ઉપર હાથીઓ કરી અને ભૂમિની પૂજા કરતા. આ પૂજનીય ભૂમિ છે. ભૂમિ શુદ્ધ થાય, દેહ શુદ્ધ થાય, દ્રવ્ય શુદ્ધિ થાય, મન શુદ્ધિ થાય. આ બધા શાસ્ત્રોના સંતો અને મહાત્માઓએ આવા બધા એક પગથિયા મૂક્યા છે. ભગવાન કૃષ્ણ માં જશોદાને સમજાવે છે કે માં, હું ક્યાંય જાતો નથી. ગીતાજીનું સૂત્ર સરિતાર્થ કરે, મમ વાસો જીવ લોકે જીવભૂત સનાતન અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ માર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધમ. હું ક્યાંય જાતો નથી, દરેકના ઘટની અંદર છું. રામચરિત માનસની કથામાં પણ બતાવે, સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. અમારે લાઠીનો કવિ કલાપી પણ બતાવે કે જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. હર દેશ મેં તું, હર વેશ મેં તું. માં જશોદા અને ભગવાન કૃષ્ણનો વ્રજ છોડતી પહેલા આગલી રાતે આ ચર્ચા થાય છે. શાંત વાતાવરણ છે. માં જશોદા અને ભગવાન કૃષ્ણ આમાં એકલા બેસીને માં દીકરો વાતો કરે છે અને એમાં માં રડ્યા છે. માં જશોદાના પાલવ પકડી અને ભગવાન એના આંસુ લૂછે છે. આખી રાત્રિ ચર્ચા કરતા કરતા ચવાર પડે. કંસના દરબારમાંથી અક્રૂરજી રથ લઈ અને નંદ બાબાના દ્વાર ઉપર આવ્યા છે. ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજને શણગાર સજાવી માં જશોદા બંને પુત્રોને વિદાય આપે. વિદાય આપતી વખતે નંદ બાબા, જશોદાજી, આખું વ્રજ બધા રડ્યા છે. ભગવાન કૃષ્ણ વારંવાર બધાને સમજાવે છે અને એમાં માં જશોદાજી એક વાત ભગવાન કૃષ્ણને કહે છે કે હે ગોવિંદ, મારા મનમાં ઘણા સમયથી એક વાત છે. તું વ્રજ છોડીને મથુરામાં જાશ પછી અમને ભૂલી તો નહીં જા ને? ભગવાન કૃષ્ણ કહે છે, એકવાર મારા બની જાય ને એને હું કોઈ દિવસ જિંદગીમાં ભૂલતો નથી. એની અરે મારા નાતા ઓર વધી જાય છે, મારો સંબંધ અકબંધ થાય છે. ભાગવતમાં તો દસમ સ્કંધની માલપા જે કથા છે, આ ડોંગરેજી બાપા
મહાપુરુષો કહે છે, મેં તો કથા એની સાંભળી નથી અને જોયા પણ નથી, પણ જેણે કથા ડોંગરીજી બાપાની સાંભળી છે અને એ 10મા સ્કંધની કથા કરતા તો કહે છે કે એની આંખમાંથી પાણી પડતા, એ રોતા. વિરહની કથા, વેદનાની કથા, દર્દની કથા, પ્રેમની કથા. માં જશોદાજી ભગવાન કૃષ્ણને કહે છે, ગોવિંદ તું જા, એનો અમારે કોઈ વાંધો નથી, અને તારી ઈચ્છા જ છે જવાની, તો પછી એ બી તને રોકનાર કોણ છે? તું અમને ભૂલી જાય. ભગવાન કૃષ્ણ કહે છે, માં હું નહીં ભૂલું. બોલે, બેટા એક વાત કહું, તું વ્રજ છોડીને મથુરામાં જાશ અને પછી તને તારી માં મળી જાય, પછી તું ખોટી માને થોડી યાદ કરીશ. મેં તો તને મોટો કર્યો છે, તને જન્મ દેનારી તો માં દેવકી છે. એ વખતે ભગવાન કૃષ્ણ કહે છે કે માં, હું નંદ અને જશોદાનો દીકરો ગણાવ, હું વસુદેવ અને દેવકીનો દીકરો ગણાવ. વસુદેવ વસુતમ દેવમ કંચચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. અને સતાય તને એવું લાગતું હોય કે તું મારી માં નથી, તો લાય માં તારો હાથ. અને હાથમાં હાથ લઈ અને ભગવાન કૃષ્ણ ભાગવતની માલિકા લખે છે કે માં જશોદાને વચન આપે છે કે તારો બીજો જન્મ મેણાદે તરીકે થાય અને મારા પિતા નંદ બાબા એ અજમલજી મહારાજ બનશે. અને માં આ જન્મની માલિકા તને હાશી માં ન બનાવી તો એ રામદેવ અવતાર ધારણ કરીશ, ત્યારે તારા ઘરે કંકુના પગલા પાડી અને તને મારી માં બનાવીશ. એક સંત એ પણ કહે છે કે ભગવાન કૃષ્ણએ માં જશોદાને મેણાદેનો અવતાર આપી અને એના ઋણમાંથી મુક્ત થાય. ભગવાન કૃષ્ણને કોઈએ પૂછ્યું, કવિઓ કહે છે, સંતો કહે છે, ભાગવતમાં કે રામદેવ કથામાં આ વાત નથી લખી, પણ એક સંતે મને વાત કરેલી. મેં કીધું, બાબા ભગવાન કૃષ્ણએ માં જશોદાને બીજો અવતાર આપી અને મેણાદેવ બનાવ્યા, તો એનું કારણ શું? તો એ વખતે સંતે જવાબ આપ્યો કે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું ને મથુરાની જેલમાં, એટલે તુરંત ઉપાડી અને વ્રજમાં લાવ્યા. વ્રજમાં લાવ્યા પછી એને માનું દૂધ તો પીધું નથી દેવકી માનું દૂધ પીધું કે નથી જશોદાનું દૂધ પીધું. તો માં શું છે, માતૃ તત્વ શું છે, માનું હેત શું છે, એ ભગવાન કૃષ્ણને પણ ખબર નહોતી. એક સંતે કહ્યું છે, જ્યાં સુધી બાળક માતાના ખોળામાં રાખી અને માં પૈપાન ન કરાવે અને જ્યાં સુધી માનું દૂધ બાળક ન પીવે, ત્યાં સુધી માના માતૃત્વની બાળકને ભાન થતી નથી. માં શું છે એ દૂધમાં ખબર પડે છે. એના પ્રમાણો છે. આપણા લોક સાહિત્યકારો ઝવેરચંદ મેઘાણી લખે છે, મારી જનની ના હૈયામાં પોઢંતા મેં પીધો કસુંબીનો રંગ. મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો ધોળા ધાવણની ધારાએ પીધો કસુંબીનો રંગ. ઓ રાજ મને રાજો, ઓ રાજ મને રાજો, ઓ રાજ મને રાજો કસુંબીનો રંગ. મારી જનની નૈયામાં પોઢ
ના પોડંતા લીધો કસુંબીનો રંગ રાજયોએ લીધો કસુંબીનો રંગ એના થોડા દમણ કેરી ધારાએ ધારાએ સૂર્યો કસુંબીનો રંગ રાજ મને લાજો રાજ મને લાજો રાજ મને લાજો કસુંબીનો રંગ એટલે દૂધ થાય, માનું ધાવણ થાય. ઝવેરચંદ મેઘાણીના શબ્દો. કસુંબીનો રંગ એટલે ઓજસ થાય, તેજ. કસુંબીનો રંગ એટલે ઐશ્વર્ય થાય. કસુંબીનો રંગ એટલે રતિ થાય, રતિ. રતિ એટલે નૂર પણ થાય. આપણી દેશી ભાષામાં નથી કહેતા કે આના મોઢા ઉપર નૂર નથી. હવે આનું નૂર ખતમ થયું. આ હાવ દેશી ભાષામાં એમ કહેવાય કે આનું તાલકું કેટલું તેજ કરે. એ તાલકામાં જે તેજ છે એને ઐશ્વર્ય કહે છે, એને રતિ કહે છે, એને કસુંબીનો રંગ કહે છે. ભક્તો ના તંબુરથી ટપકેલો મસ્તી ઘર ચાખ્યો કસુંબીનો રંગ ઓલા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ઘર ચાખ્યો કસુંબીનો રંગ રાજ્યોને લાગ્યો કસુંબીનો રંગ વિસીમલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો ભગવાન કૃષ્ણએ માનું દૂધ નહોતું પીધું, એટલા માટે એને રામદેવ અવતાર ધારણ કરી અને માના ખોળામાં દૂધ પીવા હાટું થઈને રામોપીર થઈને આવ્યો. આવું એક સંત કહે છે. અને જ્યાં સુધી માના દૂધ ન પીધા હોય ત્યાં સુધી તો બાપ આ બધું દૂધની તાકાત છે. હવે 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 તો સરકારમાં દવાખાનામાં બોર્ડ નથી માર્યા, હોસ્પિટલોમાં કે ખોળામાં લઈ અને છોકરાને દૂધ પાવા આવું બોર્ડ માર્યા. ગામડાની માલપા દીકરાને ખોળામાં લઈ અને માં દૂધ પાતી હોય એવું ચિત્ર હોસ્પિટલમાં મૂકે. મને તમને આ જગતની માતાઓને બતાવે કે દીકરાને ખોળામાં બેહારીને દૂધ પાવું. આવા બોર્ડ માર્યા છે. હવે ખબર પડી કે દૂધમાં કંઈક છે. ખેર મારે કહેવું ન પડે, પણ તોય છતાંય તમારો શું અને આપણા મલકનો શું એટલે કહું. અત્યારની માતાઓ તો ખોળામાં દીકરાને લઈને દૂધ પાત્યું નથી. એમાં તાકાત છે. આપણા ગામડાની માલપા ખબર તમને, પાણીની માલપા કાંટો વાગ્યો હોય બાવળિયાનો, ગાંડા બાવળનો ફૂલ વાગ્યું હોય અને પાણીના હાથ પર વીંધી અને કાંટો ઉપર વીયો ગયો હોય તો એમ કહે છે કે માના દૂધના ધાવણના 3 ટીપા એની માથે મૂકે ને ત્યાં હવારમાં કાંટો ઉપર લાવે. ઈ દૂધની વાત છે. આ તાકાત છે. અને જ્યાં માના દૂધ પીધા હોય ને એ છોકરો કોઈ દિવસ મા બાપને ઘરમાંથી બહાર કાઢે નહીં. આ બાટલ્યું આવીને પછી માથાકૂટ થઈ, પછી છોકરા મા બાપની હામા થવા માંડ્યા. બાકી જેને દૂધ પીધું હોય એને શરમ લાગે કે મેં મારી માનું દૂધ પીધું, એને મારે ધક્કો ન મરાય, એને મારે તુકારો ન કરે. હું મારી જ વાત કરું. મેં સંન્યાસ લીધો તો હજી મારી મા અરે મારા સંબંધો છે. હજી મારી માને હું મારા આશ્રમમાં બોલાવું અને 8 દી 15 દી સુધી જ્યાં સુધી એને મોજ આવે ત્યાં સુધી મારી મા હું મારી માનું હેત જાણું છું એટલે તમને કહું છું.
કે સાધુનો નિયમ છે, સંન્યાસ લીધા પછી કોઈની યારે સંબંધ ન રખાય. મેં જ્યારે સંન્યાસ લીધો ત્યારે મારા ગુરુની યારે મેં આ બોલી કરી કે તારે મને બનાવવો હોય તો બનાય, ન બનાય તો કાંઈ નહીં, બાકી જેણે મને જન્મ દીધો છે એ મારી માને તો નહીં મૂકું. હજી સંબંધ છે. અને લગભગ મારા સેવકો આમાં મારા બધા મારા નાનો પરિવાર બેઠો છે, મારા સદગુરુ પરિવારના છોકરાઓ અને એ બહેનો એ દીકરીઓ મારી માને જોયેલી છે. ખોટું નથી કહેતો, માં એ માં છે. ખેર આગળ કથામાં હું કહીશ, મારે ભગવાનનો પ્રાગટ્ય કરવું છે. એટલે માના દૂધ પીવા હાટું થઈ અને ભગવાને અવતાર એનું પ્રમાણ છે. એવા પીવો રે રામદેવ તમે દૂધડા રે, એવા પીવો રે રામદેવ દૂધડા રે, એવા પીવો રે રામદેવ ગાયનું દૂધ, ગુરુના જ્ઞાન રૂપી દૂધ, આ ત્રણ દૂધ મોટા ગણાય છે. એમ તો ઘણી જાતના દૂધ છે. બાટલીનું દૂધ છે, લગભગ આપણે તો અત્યારે ઈ જ પી. ગાયનું દૂધ, માનું દૂધ અને ગુરુએ આપેલા જ્ઞાન રૂપી દૂધ, આ ત્રણેયમાંથી જે માખણ નીકળે અને આ ત્રણેયનું મંથન કરવાથી જે ઘી પ્રગટ થાય અને એ ઘીનો દીવો કરે તો એના ઘરની માલપા તો અંજવાળું પડે પણ ભીતરની માલપા પ્રકાશ પડે. જ્ઞાનરૂપી દૂધનું મંથન કરવાનું, એના પ્રમાણો હું તમને આપીશ. બાપ આ બધું ખોટું નથી કહેતો, આપણા સંતોએ લખ્યું છે કે જ્ઞાન પણ દૂધ છે, એને મેળવવું પડે છે. એનું પ્રમાણ કબીર સાહેબ, ગગન મંડલમાં એક ગૌવા રે વિહાણી, દૂધ એના ધરતી પર આવ્યા રે હો. સંતોએ મળીને એના એકી ધારે વલોણા, સંતોએ મળીને એકી ધારે વલોણા, માખણ કોઈ વિરલે પાયા જ્ઞાન રૂપી દૂધ છે, ગુરુ આપે. માનું દૂધ માના થાનમાંથી મળે અને ગાયના દૂધ આંસળમાંથી મળે. આ ત્રણેય દૂધ મહાન છે અને આ ત્રણેયના દૂધનું કોઈ ઋણ આપી શકતું નથી. ગાયનું ઋણ આપી શકીએ એમ. અમારે કરુણા સેવક ગૌશાળા વાળો ભાઈ બેઠા છે, રમેશભાઈ, એ જે સેવા કરે છે ગાયોની, કોણ ગાનું ઋણ આપી શકે? આપણે શું ગૌશાળા બનાવી કે ગાયોને 5 મણ ઘઉં નાખી દીધા કે ગાયોને 5 મણ રસકો આપી દીધો તો શું ગાના ઋણમાંથી મુક્ત થયા? નહીં, ઋણમાંથી મુક્ત નથી થવાતું. કારણ કે એની મારી પાસે 33 કોટી દેવતાઓનો વાસ છે.
એના દૂધમાંથી બધી વસ્તુ બને. અરે એના ચાણમાંથી, એના ગૌમૂત્રમાંથી હમણાં તો નવું સંશોધન થયું છે. મને હમણાં જ એક ભાઈએ કીધું કે બાપુ, જેને લકવા થઈ ગયો હોય, જેને પક્ષઘાત થઈ ગયો હોય, એ હવારમાં ગાયના નાખોરાથી તે ગાયના પૂંછડા સુધી બરડે 7 વખત હાથ ફેરવે અને 21 દિવસ સુધી આમ હાથ ફેરવે તો એનો લકવા મટી જાય છે. આવું હમણાં સંશોધન થયું. આ હું એના ઋણ આપીએ કે આપણે? માનું ઋણ આપીએ કે આપણે? હા, ગુરુનું ઋણ આપીએ કે? ત્રણે દૂધ મોટા છે અને ત્રણેના ઋણમાંથી કોઈ મુક્ત થતું નથી. હું તમે ત્રણેના ઋણમાં છે. માના ઋણમાં, ગાયના ઋણમાં અને સદગુરુના ઋણમાં. આ રામદેવજી મહારાજ લખે છે. હવે એને ગાયો ચારી, કૃષ્ણએ ગાયો ચારી, રામે ગાયો ચારી. ગુરુચરણમાં બેઠા, માની સામે બેહીન રોયા. ભગવાન રાઘવ રોયા છે માની સામે બેહીન, ભગવાન કૃષ્ણ રોયા માની સામે બેહી. રામદેવજી મહારાજ જ્યારે સ્વધામ જાતા હોય અને નિર્વાણ પદ લેવાનું હોય ત્યારે માં મેણાદેની સામે બેહી અને રામો પીર રોયો છે. રામદેવ કથામાં તો ત્યાં સુધી લખે કે સમાધિ લેતી વખતે માં મેણાદે રામદેવજી મહારાજને ગળે લગાડ્યા ને તો માના થાનમાંથી દૂધની ધારા નીકળી હતી. ત્યાં સુધીનું લખે છે. અમુક માનું હેત એવું હોય, બાપ એના થાનમાંથી દૂધ બહાર નીકળી જાય પોતાના છોકરાઓને ભાવે ત્યાં. તમને બધાને ખબર છે. માના એ દૂધ નથી, એ માનું પ્રેમ છે, માનું હેત છે, માનું માતૃત્વ છે. ઉભરાઈ જાય, ઉભરાય આમ 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 હાડલામાંથી બહાર નીકળી જાય દૂધ. હૈયાના હેતના જેને ઉભરા કહે છે. હવે આ ઉભરાના કોઈ ઋણ આપીએ કે? હા, કોનાથી ઋણ અપાય? રામદેવજી મહારાજની કથામાં બતાવે છે. મેં સવારની કથામાં કહ્યું, રામદેવ અવતાર એક ક્રાંતિકારી અવતાર છે, આ કળજુગનો અવતાર છે. એને જે કાર્યો કર્યા સમાજના હિત માટે, જગતના હિત માટે બહુ અદ્ભુત કામ કર્યા છે રામપીરે. આજ એનું પ્રગટીકરણ છે. આજે પ્રગટ થવાનું એટલે મારે કહેવું પડે છે. માનું દૂધ જ્યાં સુધી નહોતું મળ્યું ત્યાં સુધી કૃષ્ણ રોયો હતો. માનું દૂધ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી રામ રોવે. માનું દૂધ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી રામદેવ રોવે. અને માનું દૂધ ન મળે ત્યાં સુધી હું તમે બધા રોયેલા છે. અને માનું દૂધ મળે ને ત્યાં દરેક જીવ શાંત થાય. આપણા ગામડામાં છોકરું રોતું હોય ને તો માં કે હાહુ કે આપણા બાપની આમ બેઠી હોય ને તો છોકરું આમ તડફડિયા નાખતો હોય ને તો એમ કે એને ખોળામાં લે, એને ખોળામાં લે, એને પેટ ભરાય. મેં સાંભળેલા છે આ શબ્દો. અને માના ખોળામાં જાય અને પેટ ભરાઈ જાય. અમથું માનો હાથ માથા ઉપર ફરે ને તોય મારા તમારા પેટ ભરાઈ જાય. એ ભાઈ, મને અનુભવ છે. હું તમને કોઈ શિખામણ દેવા નથી આવ્યો, ઉપદેશ દેવા નથી આવ્યો. હું તમારો છું, તમારી હારે વાતું કરવા આવ્યો. હું કોઈ ઉપદેશ દેવાને લાયક નથી. આ તો ધર્મની પીઠ ઉપર બેઠો છું એટલે તમને કહું. આ સૌજો બાપ મા બાપને. આપણા માથે ઋણ છે એના. પીપળીમાં સવારામ બાપો થયો ને એને 7 સલામ લખી, એમાં 3જી સલામ મા બાપને કરી છે. પહેલી સલામ કરું પૃથ્વીને કે જેની પીઠ ઉપર પગ દઈને ફરીએ. બીજી સલામ કરું અંજલ અગ્નિને. 3જી સલામ કરું મા બાપને જેને 1.25 શેર માટીની મારીને તમારી કાયા બનાવી. સવારામ બાપો કહે જેને નકળંગ હાજરા હજુર હતો. પીપળીનો પીર જેને કહેવાય છે. કોણ આપીએ કે ઋણ? પેલા મા બાપ, પછી ગુરુ અને પછી ભગવાન. ગામડાની સાખી આપણે ગાતા ને પ્રસાદ હાથમાં લઈ
અને પછી સાખી બોલે, પછી પ્રસાદ ખાતા એમાં બતાવે પ્રથમ કોને સમરીએ કોના લીજીએ નામ, માત પિતા ગુરુ આપના, પછી અલખ પુરુષના નામ. પહેલા મા બાપ, પછી સદગુરુ અને પછી ભગવાને ત્રીજો નંબર રાખ્યો. ઈ રાજી થાય. અને આ તમે બધા તમને બધાને થોડુંક કહી દઉં, હવે કહેવા દે ને, કહી દઉં ને મધુ બાપા. હે આ પેટમાં હું રાખું, તમે બધા સુખી છો ને આ તનકારા કરો છો ને, એ આ ગઢિયાના પુણ્ય તનકારા કરો છો. હા તમે એમ ન માનતા, એને બિચારા કે ઉઘાડા ડીલે હળ હાંક્યા, પરસેવા પડી જતા. આ એની પુનાય છે. કેમ લાગે? સાચી વાત છે ખોટી? એલ્યા હે ઉઘાડા ડીલે હળ હાંક્યા, ઢેફા ભાંગ્યા, પરસેવા ઓલા બાંડિયા પહેરી પહેરીને આમ છટાપટા વાળા અંડરવેટ પહેરી અને બાવળિયા કાપ્યા ને ઢેફા ભાંગ્યા. આ એની પુનાઈ તમે ખાવ છો. એટલે એની જેને પુનાઈ કરી છે ને એને હાંસવજો. આ બધી એની કમાણી છે. માનું દૂધ જ્યાં સુધી બાળકને ન મળે ત્યાં સુધી બાળક રડ્યા કરે. ભગવાન કૃષ્ણ માં જશોદાને વચન આપ્યું છે, ઈજ માં મેણા દે, ઈજ અજમલજી મહારાજ, ઈજ નંદ બાબા. ભગવાન શંકર ભવાનીને કહે છે કે હે દેવી, આ અજમલજી મહારાજની 3 જન્મની ભક્તિ ભેગી થઈ અને ભગવાન શંકર સપનામાં આવી અને અજમલજી મહારાજને આદેશ આપે. રામદેવ કથાની માલપા લખે છે કે અજમલ જાવો તમે દ્વારિકા મોજા, અજમલ જાઓ દ્વારિકા મોજા, એવો દ્વારિકાનો નાથ દુખડા ભાંગશે, દ્વારિકાનો નાથ દુખડા ભાંગશે. અજમલ જાઓ દ્વારિકા મોજા, અજમલ જાઓ દ્વારિકા મોજા, એવો દ્વારિકાનો નાથ દુખડા ભાંગશે, દ્વારિકાનો નાથ દુખડા ભાંગશે. ભગવાન શંકરે અજમલજી મહારાજને સપનામાં આદેશ આપ્યો. બીજા દિવસની સવાર પડે, અજમલજી મહારાજ બ્રાહ્મણોને બોલાવી ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર ઉપર શિવલિંગ ઉપર અભિષેક કરી 2 હાથ જોડી અને અજમલજી મહારાજ શિવની સ્તુતિ કરે છે. શંભુ શરણે પડી શંભો શરણે બધાય બોલો. પડી માથું ઘડીએ ઘડી કષ્ટ આપો, દયા કરી દર્શન શિવ્યા. હું તો એકલ અંત પ્રવાસી સદા આત્મ કે મંજાસી. હું તો એકલ પંથ પ્રવાસી
થાક્યો રે અધિકાર મળતું નથી સમજ્યા કો નિર્યા કરી દર્શન શિવયા કો શંભો ચરણે પડી દયા કરી દર્શન દયા કરી દર્શન ભગવાન શિવના ઉપર અભિષેક કરી અજમલજી મહારાજ કાશીમાંથી નીકળી અને ધીરે ધીરે પોકરણગઢની અંદર આવે. થોડા દિવસ પોકરણગઢમાં રોકાય અને અજમલજી મહારાજ દ્વારકા તરફ જવાની તૈયારી કરે છે. રસ્તામાં અનેક સાધુ સંતોને મળતા અજમલજી મહારાજ દ્વારકાની અંદર પહોંચે. દૂરથી 52 ગજની ધજાને જોઈ અને અજમલજી મહારાજના રોમ રોમ પુલકિત થયા છે. ધજા દેખીને ધણી હાંભરે, દેવળ દેખી દખ જાય. દર્શન કરતા રામા પીરના પછી મારા પંડના પાપ ટળી જાય. એની ધજાના દર્શન કરવાથી પણ દુઃખ ટળે છે. આવું અરજી પાઠી લખે છે. દૂરથી જોયા ત્યાં અજમલજી મહારાજ આમ સ્થિર થઈ ગયા. રોમ રોમ પુલકિત થયા. અજમલજી મહારાજના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, હે ગોવિંદ, હે દ્વારકા વાળા, હે રણછોડ.